મોટી કુકાવાવ તારીખ 4 આજ રોજ રાત્રે 10:40 આવતી એસટી બસ સ્ટેન્ડમાં રાજકોટ બગસરા બસમાંથી અંદાજે 20-21 વર્ષની એક દીકરી કુકાવાવ એસટી ડેપો ખાતે ઉતરી હતી. પાયલબેન અશ્વિનભાઈ નામની આ દીકરી હાલ વડિયા સાસરે હોય તે પોતાના ઘરે જવાનું હતું, પરંતુ રાત્રિના સમયે કુકાવાવથી વડિયા 25 કિલોમીટર દૂર હોય તેમજ તે બાજુ વાહન વ્યવહાર ખૂબ ઓછો હોય તો બધી બીજી બાજુ પોતાના પાસેના પૈસા પણ ખર્ચ થઈ ગયા હતા. 4 મહિનાના નાના માસૂમ બાળક સાથે આ દીકરીની હાલત કફોડી થઈ હતી. આ અરસામાં કુકાવાવના રિપોર્ટર તેમજ તેમના ધર્મપત્ની વોકિંગ માટે જતા હતા ત્યારે આ દીકરી અને તેના મમ્મીને ફોન કરી આપવા માટે વાત કરી હતી. સમગ્ર હકીકત જાણી આ દંપતીએ દીકરીને પોતાના ઘરે પ્રેમથી જમાડી 112 ઇમરજન્સી સેવાને ફોન કરતા કુકાવાવ મોટી જનરક્ષક 112ના પાયલોટ અલ્તાફભાઈ પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ચાવડા આવી આ દીકરીને કુકાવાવથી તેમના ઘર વડિયા મૂકવા રવાના થયા. મુશ્કેલીના સમયમાં રાત્રે 11:50 કપરા સમયે વાહરે આવી પોલીસ વિભાગની ઇમરજન્સીની નિઃશુલ્ક સેવા 112ના સ્ટાફનો આ દીકરી આભાર વ્યક્ત કર્યો છે. આ તકે હાજર એવા કુકાવાવના જાણીતા પ્રેસ રિપોર્ટર રસિકભાઈ વેગડા તેમજ મહેશભાઈ ગોંડલિયા દ્વારા પણ જનરક્ષક 112ની ટીમ ફાસ્ટ સેવા બદલ દિલથી અભિનંદન પાઠવ્યા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ કુકાવાવ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.